ગરમીમાં 90% પાણી ધરાવતું આરોગ્યપ્રદ ફળ તાડફળીનું બજારમાં આગમન. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાડફળીનું બજારમાં આગમન થતું જોવા મળ્યું છે. ખંભાત તાલુકાના નેજા અને ઝાલાપુર ગામોમાં 110 એકર જમીનમાં તાડના વૃક્ષોની ખેતી થાય છે, જ્યાંથી ઉચ્ચ ગુણવત્તાની તાડફળીની નિકાસ રાજ્યના વિવિધ શહેરોમાં થાય છે. આ ફળ માત્ર 22 થી 24 દિવસ સુધી જ ઉપલબ્ધ રહે છે અને તેની સિઝન દરમિયાન 250 ખેડૂતો, 150 વેપારીઓ અને 800થી વધુ કારીગરોને રોજગાર મળે છે. તાડફળીમાં 90% જેટલું પાણી હોય છે, જે શરીરને ઠંડક આપે છે અને ગરમીમાં આરોગ્યપ્રદ માનવામાં આવે છે. ખંભાતમાંથી તાડફળીની નિકાસ વડોદરા, જામનગર, આણંદ, નડિયાદ અને ભાવનગર જેવા શહેરોમાં થાય છે. તાડના વૃક્ષો ખૂબ ઊંચા હોય છે અને તેના ફળ ઉતારવા માટે મજૂરોને 150 જેટલી મજૂરી મળે છે. શહેરના બજારોમાં તાડફળીની સાથે અન્ય ઉનાળાના સિઝનલ ફળો જેમ કે ફાલસા, રાયણ અને ગોરસ આંબલીનું પણ આગમન થયું છે. આ ફળો ગરમીમાં ઠંડક આપે છે અને આરોગ્ય માટે લાભદાયક છે. નડિયાદના બજારોમાં આ ફળોની માંગ વધી છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી ભાવમાં વધારો થયો છે. દાહોદ શહેરના બજારોમાં પણ તાડફળી, શક્કરટેટી અને તરબૂચ જેવી ઉનાળાની ફળોનું વેચાણ વધ્યું છે. આ ફળો ગ્રામ્ય વિસ્તારોમાંથી લાવવામાં આવે છે અને શહેરના લોકોમાં તેમની માંગ વધી છે. આ ફળો ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને આરોગ્ય માટે લાભદાયક છે. આ દર વર્ષે આ સિઝનમાં અમે યારા ગામમાં ગલેલી કાળો વેચવા માટે આવીએ છીએ. આ ગલેલી 12 મહિનામાં એક જ વખત આવે છે. 12 મહિનામાં 1 મહિનો ખાલી 30 દિવસ ગલેલીનું સિઝન આવે છે અને લોકો ખાવાની પસંદ પણ કરે છે. ગરમીમાં આ ગેલી ખાવાથી એકદમ તંદુરસ્તી છે. બાળકો માટે પણ દવાખાનામાં કઈ બીમારીઓ એને બી ગલેલી ખવાય છે અને પાણીનું બહુ મહત્વ છે ગલેલીની અંદર. વર્ષમાં 30 દિવસ ગલેલી આવતો છે. આ બધાના ખાવા સારું છે. માંદા માણસના એને બહુ કરતા સારું છે. શરીર માટે બહુ સારું છે. 42-43 ડિગ્રી તાપમાન છે, એટલે આ ખાવાનું શરીર માટે બહુ એકદમ સારા છે.